તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે પાલનપુરની। તો પાલનપુરના હનુમાન ટેકરી સ્થિત ચાણક્યપુરી સોસાયટીમાં આવેલી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાની જે હિલચાલ સામે સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો હતો। રહીશોએ આક્ષેપ કર્યો છે કે હાલમાં શાળામાં અંદાજે 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, છતાં તેમણે અન્ય શાળાઓમાં ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે અને નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ આપવામાં આવતો નથી। શાળા બંધ થવાથી વિસ્તારના બાળકોને પોતાના ઘર આંગણે મળતું શિક્ષણ ગુમાવવું પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। રજૂઆતમાં શાળાને યથાવત ચાલુ રાખવા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ખાનગી ટ્રસ્ટને જગ્યા સોંપવાનો નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કચેરીનો ઘેરાવો સહિતના આંદોલનના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। અમે ચાણક્યપુરી પ્રાથમિક શાળાના જે શાળા છે એને ખાનગી ટ્રસ્ટને જે સોંપવાનો જે મુદ્દો ચાલી રહ્યો છે અને જે વિવાદ ઊભો થયો છે એ પ્રશ્ન લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જો અમારી માગણી એક શાંત છે અને જો અમારી માગણી સંતોષાય નહીં તો અમે કચેરીને ઘેરાવ કરીશું, ઉપવાસ આંદોલન કરવા પડશે તો કરીશું અને જે કરવું ગાંધી ત્યાં મારે કાર્યવાહી કરીશું અને જવું પડે તો અમે કોર્ટમાં પણ જવાની અમારી તૈયારી છે, પણ ગમે તે ભોગે આ સ્કૂલ ચાલુ રાખવા માટે અમે ગમે તે પ્રયત્નો કરીશું। ખાનગી ટ્રસ્ટને સોંપવાનો 2002નો કલેક્ટરશ્રીનો હુકમ છે અને હુકમના આધારે ડીપીઓ સાહેબે હમણાં સ્કૂલમાં પત્ર લખ્યો છે કે તમે આ સ્કૂલના વિદ્યાર્થીઓને એલસી આપી અને બીજી જે સ્કૂલમાં એડજસ્ટ કરી દો, કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી સ્કૂલને આપી દીધેલી છે એટલે એને સોંપવાનો કબજો સોંપવાનો છે એવો પત્ર પણ આવેલો છે। 5/6/2026નો લેટર છે। કેટલા વિદ્યાર્થીઓ છે? લગભગ 70 થી 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વખતે પણ બીજા નવા એડમિશન પણ આવ્યા છે અને 70-80 ની સંખ્યા તો મિનિમમ રહે જ છે। ચાણક્યપુરી પ્રાથમિક શાળા એ 1991 થી અસ્તિત્વમાં છે। આ શાળામાં આજુબાજુના અને સોસાયટીના સ્થાનિક ગરીબ અને અતિ ગરીબના બાળકો અભ્યાસ કરે છે, જે ધોરણ 1 થી 6 સુધી અને પહેલા 5 ચાલતી હતી, અત્યારે 6 સુધી ચાલે છે। આ બાળકોને વંચિત કરવા માટે 2002ના રોજ ખાનગી સંસ્થા એક મહેસાણાનું ટ્રસ્ટ જે છે એને જમીન ફાળવવા માટે સર્વે નંબર 540 પૈકીની જમીનમાંથી એ ફાળવણી કરવા માટેનો નામદાર કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે અને આ શાળા ખાલી કરવા માટેની હાલમાં પેરવી ચાલી રહી છે, જે માટે કરીને બાળકોનું હિત જોખમાય નહીં, કન્યાઓનું જે શૈક્ષણિક હેતુ છે એ જોખમાય નહીં, રિમાન્ડ રૂમના બાળકો અહીંયા અભ્યાસ કરે છે એમનું હિત જોખવાય નહીં, એ હેતુ સારું 1991 થી ચાલતી પ્રાથમિક શાળા આ જગ્યાએ રહેવી જોઈએ। સરકારે જે તે વખતે સર્વે નંબર 540 એ સરકારી નંબર હતો। ફ્રી ગ્રાન્ટથી શાળા સંકુલ તરીકે જો શિક્ષણ અધિકારીને જિલ્લા પંચાયત અંડરટેકિંગમાં આ જો ફ્રી ગ્રાન્ટ કરેલી હોત તો પ્રાઇવેટ સંસ્થાને ફાળવણી કરવાનો પ્રશ્ન આવતો ન હતો। માટે કરીને બાળકોના હિતને જોખમ ના થાય, એમનું હિત ન જોખવાય, અન્ય જગ્યાએ ના જવું પડે। ટ્રાફિક અને આજનું ટ્રાફિકનું એટલું છે કે જે હાઈવે વિસ્તારમાં આવેલી આ પ્રાથમિક શાળા છે, જેથી બાળકોના જીવના જોખમે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે તો તે ચાલી શકે તેમ નથી, તો કાયમી ધોરણે આ જગ્યાએ જ આ પ્રાથમિક શાળા ચાલુ રહેવી જોઈએ એવી અમારી તમામ રહીશોની માગણી છે। મારું નામ અમૃતલાલ કાનજીભાઈ।